નીરજ, આપની પાસેથી જાણીએ કારણ કે અમદાવાદમાં જે આપણે જોઈ રહ્યા છે કે ખાસ આપણે ફોકસ રાખવાનું છે જગન્નાથજીની જે આજથી યાત્રાનો જે એક શરૂઆત થઈ રહી છે રથયાત્રાનો, એટલા માટે ખાસ કારણ કે ઘણી તૈયારીઓ આપણે હેડલાઇન્સમાં પણ એ ખાસ કરીને ડિટેલ્સ જણાવી હતી કે ખાસ કરીને 149મી આ રથયાત્રા છે. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પહિંદ વિધિ પણ કરી છે. કઈ રીતનો એક માહોલ ત્યાં જોઈ રહ્યા છો આને લઈને? જી, ખાસ કરીને અમદાવાદની અંદર જ્યારે પણ રથયાત્રા હોય છે ત્યારે આખું અડધું શહેર બંધ જેવી પરિસ્થિતિ જોવા મળે છે, કારણ કે જૂના અમદાવાદની અંદર આજે રથયાત્રા નીકળે છે. 149મી રથયાત્રા છે આજે. મહત્ત્વની વાત આ વખતે એ પણ છે કે ગયા વખતે થોડી ઘટનાઓ થઈ હતી, એને લઈને આ વખતે ખાસા એવા બંદોબસ્ત પણ આપણને જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત આ વખતે જે રથયાત્રા નીકળી છે એની અંદર ખાસા એવા અખાડાઓનું પણ આપણને સંખ્યા જોવા મળી રહી છે. હવે દર વર્ષે આજે રથયાત્રા નીકળે છે એમાં જગન્નાથ એટલે જમાલપુરથી લઈને સરસપુર સુધી જાય છે અને સરસપુરથી ફરી પાછી જમાલપુર ફરીને આવે છે. એટલે લગભગ અત્યારે જે રથયાત્રા ચાલુ થઈ છે સવારે 6-7 વાગ્યાની, એ આપણને સાંજે 6-7 વાગ્યે પૂરી થતી દેખાશે અને આખા અમદાવાદની અંદર આજે તમને આનો એક રંગ જોવા મળી રહ્યો છે. મહત્ત્વની બીજી વાત એ પણ છે કે જે આપણી પરંપરા છે રથયાત્રાની, કે ગુજરાતના જે સીએમ હોય છે તેઓ પહિંદ વિધિ કરતા હોય છે. સવારે સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ પહિંદ વિધિ કરી હતી. એમણે રથયાત્રાની શરૂઆત પણ આજના દિવસે કરાવી હતી. આજના દિવસે પણ તમે જોશો તો હજી તો ખાસી એવી રથયાત્રા લાંબી ચાલશે. થોડા વખત પહેલાં જે અત્યારે અપડેટ હતી તે કોર્પોરેશનની આગળ આપણને થોડી નીકળતી જોવા મળી છે, એટલે એના પર પણ એક ફોકસ ખાસ કરીને આજના દિવસે રાખીશું. બીજી તરફ તમને આજના દિવસે આના લાઈવ વિઝ્યુઅલ્સ પણ અમે સીએનબીસી બજાર પર સતત બતાવતા રહેવાના છીએ. અને આ જ્યારે રથયાત્રા નીકળે છે ને ત્યારે એટલી લાંબી રથયાત્રા હોય છે કે આગળ હાથીઓ, પછી અખાડાઓ, છેલ્લે રથ, એટલે આખા અમદાવાદની અંદર જ્યારે રથયાત્રા નીકળે ત્યારે તમને આખું વાતાવરણ પણ ભક્તિમય થઈ જતું હોય છે. જોઈએ આજના દિવસે એક આપણને ઉત્સાહ તો દેખાઈ રહ્યો છે અમદાવાદની અંદર. કેવી રીતે આ રથયાત્રા આગળ વધે છે એ ખાસ જોતા રહીશું. જે રીતે અહીંયાથી નીરજ જણાવી રહ્યા છે કે સમગ્ર દિવસ લાઈવ ફૂટેજ છે, અપડેટ્સ છે રથયાત્રાને લઈને, એ પણ આપના સુધી પહોંચાડતા રહેશું સીએનબીસી બજારના ચેનલના માધ્યમથી. અને સાથે આ એક ઉત્સવનો પ્રારંભ થયો.